લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણના સરસ્વતી તાલુકામાં દેશી દારૂના અડ્ડા ઉપર ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવી. પાટણના સરસ્વતી તાલુકામાં જનતા રેડ. સરસ્વતી તાલુકામાં રખાવ ગામે ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર આજે ગામ લોકોએ જનતા રેડ કરી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે લાવ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચાવી દેશી દારૂ પોલીસ સ્ટેશનમાં જ ઢોળી દઈ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ સરસ્વતી તાલુકા પીઆઈની બદલીની માંગ પણ કરી હતી. તેમજ પોલીસ બુટલેગરો પાસેથી હપ્તાઓ લઈ તેઓને છૂટો દર આપતો હોવાના આક્ષેપો પણ ગામ લોકોએ કર્યા હતા. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રખાવ ગામે દેશી દારૂ વેચાતો હોવા અંગે ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી ન કરાતા આજે ગામ લોકોએ ભેગા મળી દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો અને પ્લાસ્ટિકના ડ્રમ પકડી પાડી પોલીસ મથકે લાવી ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસ બુટલેગરો પાસેથી હપ્તાઓ લઈ તેઓને છૂટો દર અપાતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. ગામ લોકોએ પોલીસ કેમ્પસમાં જ દેશી દારૂ ઢોળી પોતાનો રોષ દર્શાવ્યો હતો. સાથે જ પીઆઈની બદલીની પણ માંગ કરી હતી. રિપોર્ટર પંકજ કુમાર, પાટણ. સરપંચ થોનાજી હલાજી. 20 વર્ષથી પણ હું સરપંચમાં છું, પણ હું જ્યારે સરપંચમાં આવ્યો હતો ત્યારે પણ આખું ગામ સહકાર મળે અને દારૂ બંધી કરાયેલી હતી. બંધ હતો, 15 વર્ષ બંધ રાખ્યો. આજે પણ એ લોકોને ક્યાંથી સપોર્ટ મળ્યો છે તે પણ દારૂ ગાળવાનું ચાલુ કર્યું છે. ગામનું કોઈ માનતા નહોતા. રમેશજી બાબુજી, સુવનજી બાબુજી, ચંદુજી મણાજી, પછી ત્યાંથી ગુવાજી, ગલાબજી, આ 4 વ્યક્તિ મુદ્દામાલ આજે ગામના લોકો મને મળી કે સરપંચ તમે મોરે થો, અમે ગામ તમારી સાથે છે. ગામમાં ઘણી બૈરીને ખાવા નથી મળતું, એમના ઘણા નાના છોકરાઓ પણ મરી જશે. 2 વર્ષમાં તો ઘણું નુકસાન ગામમાં થઈ ગયું છે. 2 વર્ષમાં આજે અમે આખા ગામ સાથે મળી અને જનતા રેડ કરી, પણ અમને બહુ ગાળો બોલી છે. બહુ લોકો અમે સહન શક્તિ કરી અને તેમનો મુદ્દા માલ લઈ અને એ પોલીસ થાણે આવ્યા છે. આજે અમારી માંગ છે, અમારા ગામમાં દારૂનું વેચાણ કોઈ દિવસ થવું જ ના જોઈએ. વર્ષો વીતી જાય પણ દારૂ ગામમાં વેચાણ ન થવું જોઈએ. પોલીસનો સાથ સહકાર જોવે છે પણ અમને સાથ સહકાર મળતો નથી. આવીઓના પહેલા 2-3 મહિના પહેલા 50 જણાની સહીઓ કરી અરજી આપેલી છે. મારી જોડે પણ અરજી હાલે પડી છે. પોલીસ સાંભળતી નથી. એવું તો પછી જો આજથી 10-15 દિવસ પહેલા મારી રખાવ ગામે મુલાકાત હતી. એના પહેલાં પણ રોડનું ઉદ્ઘાટન હતું. ગામના લોકોની મને ફરિયાદ મળેલી કે ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો. પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા. એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે. એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતું નથી. એના પછી મેં એસપીને પણ ફોન કરેલો અને એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા. છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા. આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે. ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો. અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે. વારંવાર રજૂઆત કરવા છે તો ધારાસભ્યની જો રજૂઆત ના સપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હોય છે એની તપાસ કરવી જોઈએ. એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ.